નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર. ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે એમનું આજે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું અને એ સરસ મજાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આજે હું તમારા માટે લઈને આવ્યો છું. સેક્શન ABCD ચારેયનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરવાના છીએ. વિડીયો જો પસંદ પડે ને તો ચોક્કસથી તમારે લાઇક કરી દેવાનું છે, તમારા મિત્રોને શેર પણ કરજો અને આવા વિડીયો મેળવતા રહેવા માટે 11-12ની અંદર પણ ગુજરાતી વિષયનો જબરદસ્ત તૈયારી કરવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને મને સહેજ છેલ્લે કમેન્ટમાં કહેજો કે તમારે કેટલા માર્ક્સ આવશે, તમને કેટલા માર્ક્સનું સાચું લખ્યું છે અને એમાંથી તમને કેવું લાગે છે, કેટલા માર્ક્સ આવી શકે. એકંદરે પેપર બેટા આમ બહુ સરળ હતું, સરળ તો ન કહી શકાય, પણ અમુક પ્રશ્નોને બાદ કરીએ ને તો પેપર ઘણું બધું સહેલું હતું. માત્ર 5-10 માર્ક્સના જ એવા પ્રશ્નો હતા કે જે આપણને થોડાક અઘરા લાગે. તો સૌથી પહેલાં વિભાગ એની અંદર આપણને કૃતિ અને પાત્રના જોડકા પૂછવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં કૃતિ નથી, કૃતિની સામે આવશે હિંમત, એ જે એટલે ટૂંકમાં પહેલાંની સામે ક આવે છે, બીજું છે ઝબક જ્યોત, તો ઝબક જ્યોતની સામે આવશે શિશિર કુમાર અને જેઠીબાઈની સામે આવશે પમો. તો પહેલામાં પહેલામાં ક, બીજામાં ડ અને ત્રીજામાં એવો આપણો આન્સર થવો જોઈએ. પછી એક વાક્યવાળા જે પ્રશ્નો છે એના પણ જોઈ લઈએ. ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી? બહુ સહેલો પ્રશ્ન છે કે તેણે તેના પૈસા ચૂકવ્યા હતા. મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈની શી લાગણી થતી? એના માટે દુઃખનો દિવસ બની જતો. પ્રયાણ પાઠ કઈ પ્રસિદ્ધ હાસ્ય નવલકથામાંથી? તો બેટા બહુ સહેલો પ્રશ્ન છે કે આ ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવેલી છે. પછી 2-2 માર્ક્સવાળા પ્રશ્નો છે એ પણ એકંદરે સહેલા જેવા હતા. સવિસ્તરવાળા પ્રશ્નો તો ખૂબ જ મોટા ભાગના પ્રશ્નો આપણી જે ટેક્સ્ટબુક છે એના સ્વાધ્યાય ના જ પ્રશ્નો આવેલા છે. આપણે વિભાગ બી તરફ જઈએ તો મોરલી કાવ્યના કવિનું નામ આપણને પૂછ્યું છે. તો મોરલીની સામે આવશે મીરાબાઈ. જીવમાં જીવ આવ્યો એની સામે આવશે હરિકૃષ્ણ પાઠક. પછી હાથ મેળવીએ એની સામે આવશે નિરંજન ભગત. આવા એના જવાબો બનશે. પછી એમાં એક વાક્યવાળા જોઈએ તો સરસ મજાનો નવો પ્રશ્ન બનાવ્યો છે કે હાઈકુ કેટલા અક્ષર અને કેટલી પંક્તિનું હોય છે? તો બેટા હાઈકુ 17 અક્ષર અને 3 પંક્તિનું હોય છે. જીવન અંજલિ થાજો કાવ્યના ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવાનું ઈચ્છે છે? તો ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ અથવા તો પાણી બનવાનું ઈચ્છે છે. વૃંદાવનના માર્ગે વાહલો એટલે કે કૃષ્ણ શું માંગે છે? તો એમાં દાણ માંગે છે, એવો જવાબ આવે. 2-2 માર્ક્સવાળા અને સવિસ્તરવાળા જે પ્રશ્નો હતા મોટા ભાગના સ્વાધ્યાયના જ પ્રશ્નો છે, એકાદ પ્રશ્નોને બાદ કરતા. તો વિભાગ સી જે આપણો સૌથી મહત્વનો વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગ હતો એનું આપણે જોઈ લઈએ. તો અભ્યાગત શબ્દનો સમાનાર્થી મહેમાન થાય. પછી તમને કયું સમાનાર્થી જોડકું ઉચિત નથી શબ્દ જોજો ઉચિત નથી એવું પૂછ્યું છે. તો મતિ મેઘા ઉચિત છે. કોમળ અને કઠોર આ એ છે એ તમારો જવાબ થવો જોઈએ. પછી 25મું કૃત્રિમ શબ્દનો વિરુદ્ધાર્થી તમારે દેવાનો છે. તો કૃત્રિમનો વિરુદ્ધાર્થી કુદરતી થાય. પછી વિરુદ્ધાર્થી જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી એવું પૂછ્યું છે. સ્થિર અસ્થિર, હરખ શોક, શીતળ ઠંડુ, આ બેનો અર્થ એક જ થાય એટલે શીતળ ઠંડુ સી છે એ આપણો સાચો જવાબ છે. 27મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એમાં પહેલી જે રેટીઓ છે ને એ પહેલી જોડણી સાચી છે. વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે. તો એમાં આવશે એકાકી એનો સાચો જવાબ છે. પછી નીચેનામાંથી સ્વાધીન શબ્દ માટે કઈ સંધિ યોગ્ય રીતે છોડાયેલી છે? તો એમાં સ્વ પ્લસ આધીન સી છે એનો રાઈટ આન્સર છે. નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી છે? તો એમાં મરણ પોક છે એ મધ્યમ પદ લોપી સમાસ બને છે. પછી 31મો જોઈએ તો સોપાનો સર કરવા એનો અર્થ થાય અનેક નવી સિદ્ધિઓ સર કરવી, અનેક જીવનમાં મોટા ધ્યેય સુધી પહોંચવું. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે એનો અર્થ કહેવત છે. એનો અર્થ એવો થાય છે કે નાની એવી અથવા તો સામાન્ય મુશ્કેલ કે મોટી આફતમાંથી પસાર થયેલો વ્યક્તિ ખૂબ જ વિચારપૂર્વક જીવન જીવે અથવા તો વિચારીને આગળ વધે. કનું તો હજી સગડ મેલતો નથી. આ વાક્યને મારે કર્મણીમાં ફેરવવાનું છે. યાદ રાખજો કર્મણી પૂછ્યું છે. તો કનું છે ને ત્યાં કનું પછી મારે લખવું પડે થી. કનુથી તો હજી સગડ મેલાતો નથી. મેલાતો ક્રિયાપદ છે, ત્યાં મેલતો નથી સોરી. કનુ તો હજી સગડ મેલતો નથી એનો સાચો જવાબ બને કનુથી તો હજી સગડ મેલાતા નથી.
મેલતો નથી, ન્યા બની જાય મેલાતા નથી. એવો આપણો સાચો જવાબ બને. પછી આપણે પ્રેરક વાક્ય બનાવવાનું છે. સુધાએ તેની કાકીને પત્ર લખ્યો, તો એનો જવાબ એવું આવે, સુધાએ તેની કાકી પાસે પત્ર લખ્યો ને એની જગ્યાએ તમારે લખાવ્યો એવો શબ્દ વાપરવો પડે. પછી તમારે વિશેષણ કહેવાનું છે. એથી અદકો વિષાદ હૃદય પર છવાયો હતો. અદકો શબ્દ છે એ ગુણ બતાવે છે, એટલે ગુણવાચક વિશેષણ બને. પછી નીચેના શબ્દોમાંથી તમારે વિકારી વિશેષણ ગોતવાનું છે. ઉજ્જળ, મારું અને યોગ્ય એમાંથી બી જે છે એ વિકારી વિશેષણ છે. મારો, મારી, મારું, મારા એવું આપણે ફેરવી શકીએ, એટલે એને વિકારી વિશેષણ કહેવાય. પછી 37મો પ્રશ્ન છે કે મેના બહેન થર્મોમીટર લઈ લ્યો, તો એમાં આપણે વિરામ ચિહ્ન વાપરવાના છે. મેના બહેન પછી અલ્પવિરામ, થર્મોમીટર લઈ લો તો પછી આવશે પૂર્ણ વિરામ. આવી રીતે વાક્ય બને. સામાન્ય રીતે કઈ ઉક્તિ સંવાદ દર્શાવતા હોય તેનું ક્યુ વિરામ ચિહ્ન વાપરી શકાય, તો એમાં આવડે બે વડા અવતરણ, એ એનો સાચો જવાબ છે. પછી આપણે જોઈએ તો વિભાગ ડી, બેટા ખૂબ જ સહેલો. આનું શીર્ષક દેવું હોય ને તો એવું દઈ શકાય, ઓરડો અમારું ભર્યું ભર્યું આકાશ. એક ઓરડા વિશેનો તમને સંક્ષેપીકરણમાં પૂછાયેલું છે, જેના આપણે જો મહત્વના વાક્યોને રાખેલા હશે અને ઓરડાનું મહત્વ છે, એટલે ઓરડાને લગતું કોઈ બી શીર્ષક આપણે આપેલું હોય તો આપણો જવાબ પરફેક્ટ ગણાય. પછી તમને એક વાર્તા પૂછવામાં આવેલી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને વાર્તા અઘરી લાગી હશે, પણ બેટા તમારું જે ટેક્સ્ટ બુક છે ને એમાં પાછળ જે અધર ચેપ્ટરો આપેલા છે પૂરક વાચનના, એમાં બેઠી એમાંથી જ આ વાર્તા પૂછાયેલી છે. દીકરી અથવા તો બહેન સૌની લાડકી એવું આનું શીર્ષક બને. યાદ રાખજો, આનું શીર્ષક તમે શું આપ્યું છે એ મને સજ કમેન્ટ કરજો કે આનું શીર્ષક બને છે બહેન સૌની લાડકી. ટૂંકમાં પોતાની નહીં તો મિત્રની બહેન પણ આપણા માટે ખૂબ જ મહત્વની હોય છે. આમાં ધ્રુવ અને ધર્મરાજાની સ્ટોરી છે. આ આખી સ્ટોરી તમારું જે પૂરક વાચન છે ને 10મા ધોરણ ઇંગ્લિશ મીડિયમની જે બુક છે એની અંદર પૂરક વાચનમાંથી આ બેઠી સ્ટોરી ઉપાડેલી છે. પછી અહીંયા સરસ મજાનો કે અહેવાલ પૂછવામાં આવ્યો છે. તમારી શાળામાં 150મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી તે વિશે અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો અહેવાલ બેઠો ગુજરાતી મીડિયમનો પૂછાયો છે, એટલે કે છેલ્લે જ્યારે 14 માર્ચના રોજ ગુજરાતી મીડિયમનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર હતું, આ જ અહેવાલ એમાં પણ પૂછાયો છે ને એ જ અહેવાલ તમને પણ પૂછ્યો છે. 150મી ગાંધી જયંતિ કીધી છે, 150મી ગાંધી જયંતિ એટલે ઉપર ડેટ તમારે ફિક્સ નાખવી પડે. 2 ઓક્ટોબર 2019 એટલે કે 2 ઓક્ટોબર 2019 તે દિવસે જ, કારણ કે 1869માં 1879ના રોજ ગાંધીજીનો જન્મ, 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીનો જન્મ થયો હતો. તો 2 ઓક્ટોબરના રોજ જ ગાંધી જયંતિ ઉજવવામાં આવે, તો તમારે 2 ઓક્ટોબર એવું ઉપર લખવું પડે. અને ઉપર કદાચ અધર ડેટ નાખેલી હોય તો તમે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ લખાણ કરો એની અંદર તમારે 2 ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ ઉજવાયો એની વિગત મૂકવી પડે. પછી વિચાર વિસ્તાર જોઈએ તો ખૂબ જ સહેલા વિચાર વિસ્તાર હતા. એ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ને એના ઓરમાં તમને વિચાર વિસ્તાર પૂછ્યો છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. તો બંને વિચાર વિસ્તાર આમ તો એકંદરે સહેલા છે. થોડુંક તમે એને વિચારો તો એના વિશે તમે ઘણું બધું લખી શક્યા હશો. પછી તમને નિબંધ 3 બહુ મજાના પૂછ્યા છે. કન્યા કેળવણીનું મહત્વ, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, કુદરતના હાસ્ય અને તાંડવ, એટલે કે જે કુદરતી ઘટનાઓ બનતી હોય છે એના વિશેનું નિબંધ છે. તો એકંદરે પેપર જોવા જોઈએ ને તો ખૂબ જ સહેલું હતું, પણ તમારું પેપર કેવું ગયું છે ને એની મને નીચે કમેન્ટ કરજો. અને તમે કેટલા માર્ક્સ ધાર્યા છે ને એની પણ વિગત મને આપી દેજો. અને તમને કેટલા આવે છે ને એની પણ તમે ટોટલ કર્યું હશે હવે સોલ્વ કરીને, તો તમને કેટલા સાચા પડ્યા અને કેટલા માર્ક્સ તમે ધારીને બેઠા છો મને સજ કમેન્ટ કરજો. વિડીયો પસંદ પડ્યો હોય ને તો ચોક્કસ લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય.